ગુજરાત પોલીસ માટે આગામી સમયમાં 20,000 નવા મકાનોનું કરાશે નિર્માણ. સુરત ખાતે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. નાયબ મુખ્યમંત્રીએ મલગામા ખાતે ફાઉન્ટેન હેડ સ્કૂલનું કર્યું ભૂમિપૂજન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા બીજેપી કાર્યાલય કમલમ ખાતે રાજકીય હલચલ તેજ. કમલમ ખાતે મળેલી બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી પ્રશાંત કોરાટ સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત. પ્રધાનમંત્રી મોદીએ શાસનના 8,931 દિવસ કર્યા પૂર્ણ. ઐતિહાસિક રેકોર્ડ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું, ઇન્દિરા ગાંધીના રાજકીય કાર્યકાળ કરતાં વધુ દેશ સેવા આપનાર નેતા બન્યા પીએમ મોદી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા સર્વાધિક લોકપ્રિય નેતા. અમેરિકન ડેટા એનાલિટિક્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા તાજેતરના વૈશ્વિક સર્વેમાં પીએમને મળ્યું 68% રેટિંગ. અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઘટી લોકપ્રિયતા, પ્રધાનમંત્રી મોદીની શાખ કાયમ. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને પગલે વિવિધ પક્ષોએ કસી કમર. પશ્ચિમ બંગાળમાં 2 બેઠકો પરથી ઉમેદવારી કરી રહેલા ભાજપના સુવેન્દુ અધિકારીનો ઝંઝાવાતી પ્રચાર, તો અસમમાં હિમંતા બિશ્વા શર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર. અસમ, કેરળમ તથા પુડુચેરીમાં નામ પરત લેવાનો આજે અંતિમ દિવસ. દેશમાં તેલ અને ગેસની નથી અછત. કુવેતથી આવી રહ્યું છે 47,600 મેટ્રિક ટન ગેસથી ભરેલું જહાજ જગવસંત. આજે કચ્છના કંડલા બંદરે લાંગરશે, તો આવતીકાલે સવારે પાઇન ગેસ નામનું જહાજ ન્યૂ મેંગલુરુ પોર્ટ પર પહોંચવાની શક્યતા. યુદ્ધ સમાપ્ત કરવાના અમેરિકાના પ્રસ્તાવ પર ઈરાન મનોમંથનમાં. ઈરાને કહ્યું, યુદ્ધનો સ્થાયી અંત જરૂરી. હકારાત્મક વ્યૂહાત્મક માહોલ સર્જાતા વૈશ્વિક બજારોમાં તેજીનો દોર. અયોધ્યામાં આવતીકાલે ઉજવાશે પ્રભુ શ્રીરામનો જન્મોત્સવ. રામલલ્લાના લલાટે સૂર્ય તિલક નિહાળવા મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. તંત્ર દ્વારા પાણી, શમિયાણા, સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ. તો મહેસાણા, અમદાવાદ સહિત રાજ્યભરમાં રામનવમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી શરૂ. રાજ્યના માથે ફરી તોળાતું માવઠાનું સંકટ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 29 અને 30મી માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર સહિત વિવિધ સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા. આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું અનુમાન. 38.5 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર.